જાય મારી આંખ તો મળી એ હવે હાલો પિયા સુખની રાજ રાત મળી એ હવે હાલો પિયા સુખની રાજ રાત મળી એવી સુખની રાત મીઠા મામાએ અહીંયા બધાને નોતરી ભગવાન કૃષ્ણ કનૈયો રાજી થતો હશે એમના પિતૃ આ તો પિતૃ મહિનો પ્રેમને ભાદ્રવ માસ બગલા વહે બજરંગ વાદળા ગડ ગડાડ દાણાના નંબર ગાજ શિખર બતરંગ શામળા છલકંત નદીયા ભર્યા સરોવર જરણ ગિરિવર જલ જરા જસલિયણ તણ રતમાલ રામંગ સતન વિશળ સાંભળરાય પ્રેપને ભાદ્રવ માસ બગલા વહે બજરંગ વાદળા ગડ ગડાડ દાણાના નંબર ગાજ અને શિખર બતરંગ શામળા એમના પિતરો ખમકારા કરતા હશે એવી રાત આજની મળી છે ભાઈ શંકરદાને સરસ રજૂઆત કરી લાખણસિંહ ભાઈ તો બહુ સારું બોલે છે ભાઈ અનિલભાઈએ પણ સરસ રજૂઆત કરી આપે બધાએ સાંભળેલો પ્રસંગ છે પણ મને બહુ ગમે છે પોતાના ફૂઈ એ 18 વર્ષની દીકરીને તેડીને આવતા હતા ભાઈ એ ગાડામાં 18 વર્ષના વવારુને તેડી અને આવતા હતા પોતાના દીકરા વેરે જેના લગ્ન કરેલા આણું તેડીને આવે છે જીંજવે ચડી વાટ જોવું કોઈ માનવી આવે ઘુઘરિયાળી વેલમાં બેહીને આવે છે એમાં બરોબર બપોરે ટીમણ કરવા માટે વડલાની છાંયે ગાડાને છોડી નાખી વેલને છોડી નાખી સામે એક ઝૂંપડું છે ઘેઘુર વડલો છે નાની એવી વાવ છે 18 વર્ષની આયરની દીકરી ભાઈ પોતાના ફોઈની રજા લઈને કીધું ફોઈ હું એટલામાં જરાક આંટો મારું હા બાપા પગ છૂટો કરો અને 18 વર્ષની દીકરી શું સંસ્કારો હશે આ જગતમાં મોટા મોટા ઉપદેશોથી માણસના જીવન બદલાય એ વાત હાવ ખોટી છે એક સેકન્ડમાં માણસનું જીવન બદલાઈ જાય ગોપીચંદની જનેતાએ એટલું જ કીધું તું આવી રે કાયા રે દીકરા તારા બાપની હતી ઈ રે કાયા ને મરથક આવ્યા રે ભરથરી બસ આનાથી વધારે વાત જ નથી થઈ એક સેકન્ડમાં આલેખ કરી અને નીકળી ગયો ભાઈ એ હાલતા 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 18 વર્ષની આયરના દીકરી બા છે એ વવારો છે એ જઈ અને એક ઝૂંપડું છે એમાંથી કોકનો કણસવાનો અવાજ આવે છે કોણ કણસતું હશે કોણ દુખી છે આ વગડામાં અને સામેથી એક મીઠો કરુણા વાળો પ્રેમ વાળો અવાજ નીકળે છે તમને નહીં દુખવા દઉં હો મારા બાપ એક ઘડીક તમે બેહો ને હું તમારા ઘા સાફ કરી દઉં હું તમારા પાસ પર લોહી દઉં હું તમને નવરાવી દઉં તમને નહીં દુખવા દઉં હો આમ જ્યાં નજર કરી ઝોપડાની માલપા ત્યાં તો આયરની દીકરી ધ્રુજી ગઈ જે માનવ આકૃતિ એને જોઈ રગત પીતિયા શરીર બેડોળ ચહેરા ફાળતા અમરાજ પણ ભાગે એવા જેના કડંગા રૂપ છે એને એક પુરુષ એક સંત એના ઘાને સાફ કરે છે એ પાસે જઈ અને આયરની દીકરી 18 વર્ષની છે એ ઉભી રહી ગઈ આમ નામ ટગર 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 જોવે છે ને મનમાં વલણું મીંડું ફરવા ગયો ઓહો એક દી મને આ રોગ થાય તો મારી આ રૂપાળી કયા છે એની એક દી આ જ દશા થાય ને એક દી આજ બને ને હવે મારે હારે નથી જવું ઊભી જાવ પણ આંખ બંધ થઈ ગઈ છે ને અંદર વલણું સારડિયું ફરવા માંડી છે ભાઈ અને સામે જે સંત હતો એનું નામ દેવીદાસ બાપુ એ દેવીદાસ બાપુએ અમરબાઈ નામના 18 વર્ષના આયરની દીકરીને એટલું પૂછ્યું ક્યાંથી આવો છો બાપા બાપુ ખબર નથી ક્યાં જાવું છે બાપા બાપુ ખબર નથી તમારું નામ શું બાપા બાપુ ખબર નથી સાહેબ ક્યાંથી આવો છો ક્યાં જાવું છે અને તમારું નામ શું છે એ બધું ભૂસી નાખે
અને કોરી સ્લેટ થાય ને એના ઉપર સદગુરુ એકડો લખી શકે, બાકી એકડા ન લખી શકાય. આયરની દીકરીના હૈયાની માલપા સત્સંગનો એકડો ઘૂંટાઈ ગયો ભાઈ. મેં તો સીધરે એ જાણીને તમને સેવિયા. પછી મોરારી બાપુ તો એમ કે છે સિદ્ધ નહીં, મેં તો શુદ્ધ રે એ જાણીને તમને સેવિયા. સિદ્ધિને તો ક્યારેય લપસી જવા ની બીક રે, પણ જે શુદ્ધ હોય એ કોઈ દી લપટે નહીં. અને બે અલગ જગાયો ભાઈ. અને પરબે પૂજાણી અમર માની ચુંદડી. જેવા શૂરવીરો થયા એવી જ ભગવતીઓ પણ આયર કુળમાં જન્મી. તો આ ત્યાગનો, આ સમર્પણનો, આ નીતિનો, આ ધર્મનો આ રંગ માણસને મળે છે ક્યાંથી? અને ઝવેરચંદ મેઘાણી નામનો વાણીઓ લખે છે કે મારી જનની કે મારી જનની ના હૈયામાં એ બોઢંતા પીધો કસુંબીનો રંગ. અને માના ધોળા ધાવણ કેરી એ ધારાએ ભાંડો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ ન્યાથી લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આપણી કુળ પરંપરામાં અમે દેવી પુત્ર તરીકે અહીંથી એવા આશીર્વાદ પાઠવીએ કે એવા મહાપરાક્રમી દીકરાઓ જન્મ લે, અમરબા જેવી જગદંબાઓ જન્મ લે, અને ભગવાન દ્વારકાધીશના આપણા કુલ કુટુંબ પરિવારો પર હંમેશા આશીર્વાદ ઉતરતા રહે. મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. મારા ધોળા ધાવણ કેરી ધારાએ પાનો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ. અનિલભાઈ આવો. અનિલભાઈ ગોવાયા અને રામપર ઇન્ડોરા આ બધા આપણા જે ગામ છે એમાં આપને રૂડું લગાડવા કહું છે એમ નહીં, પણ નાગેરા આયરો લખણોમાં મને વાલા બહુ. મારી બહેની નકંઠની દરદા લરડામાં ભૂલ્યો કસુંબીનો રંગ. મારી બહેની નકંઠની દરદા લરડામાં ભૂલ્યો કસુંબીનો રંગ. કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો. कोई कह राधा, कोई कहे मीरा, कोई कहे राधा राधा, कोई कहे मीरा. गाना संग नाम जोड़े छे, तारा नामनी चुंदड़ी मोटी एक बीજો ગણ ભટકે છે. તારા નામની ચુંદડી મોટી એક બીજો ગણ ભટકે છે.
તારો ઉતારી મીરા તું ગિરિધર મારો ઉતારી મીરા તું ગિરિધર મારો પીવો છે આજ મારે અરે પીવો છે આજ મારે પ્રીતિનો પ્યાલો કહી દો મોલા સૂરજ ને ઉગે નહીં ચાલો કહી દો સૂરજ ને ઉગે નહીં ચાલો ભર ચાખ્યો કસુંબીનો રંગ ઓ રાજ રાજ ચાખ્યો કસુંબીનો રંગ. અહીંથી ફરમાઈશ ભાઈ કૃપાલભાઈની ને સામે બેઠેલા મિત્રોની ફરમાઈશ છે. કોઈ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. સંતો પણ કેવા અખંડી દુનિયા બધી જેની બંડી માઈ સમાય ગુંડલા ગણ્યા ન જાય બાપા બજરંગ દાસ. બજરંગદાસ બાપા જેવા સંતો. ભારત અને પાકિસ્તાનનો 1965નું યુદ્ધ થયું ત્યારે દેશનો એક સંત એવો કે જેણે પોતાની મઢુલીનું નીલામ કરી અને શહીદોના ફંડમાં મોકલી દીધા હતા એ રૂપિયા. એ બાપાને બહુ ભજન ગમતું હતું. એની એક કડી હું કહું. બાપાને લોકવાર્તા અને ભજન બહુ પ્રિય હતા. હવે તો બાપાના જોડીને બધા હળંગ મીડ્યા છે ગાવા. ટૂંકી પહેરે પોતળી, લાંબી પહેરે બંડી, ગમે એવું લગાડી દે છે. ભજનને એવા વિકૃત કરી નાખ્યા છે. ક્યાં ખાય શિવજી ને ક્યાં ખાય રામ. તારા બાપુજીએ 3 દિવસ ખાતું નથી. એનો મેળ કરીને શિવને પાસે ક્યાં પૂજ્યો ઠેઠ. બાપુજી માટે વ્યવસ્થા કરી લે. મીરા મહેર થી ઉતર્યા ને એનો રાણાએ ઝાલ્યો હાથ. આજ પણ રાજપૂત સમાજમાં કે અન્ય સમાજમાં આપણો કાંટિયો વરણ છે, એમાં બેન દીકરીનો હાથ, કોઈ વવારોનો હાથ એમ ન પકડે. તો તેથી રાણો ઈ જમાનો 450 વર્ષ પહેલા એવા ગલત ભજનો. પણ બાપાને બહુ ભજનો, વાર્તાઓ બાપાને બહુ પસંદ હતી. બાપા ખોડિયાર મંદિરે લાપસી કરવા માટે આવતા ત્યારે બચુભાઈ ગઢવી ને દરબાર પૂંજાવાળા ને કાનજી બુટા બારોટ ને દિવાળીબેન ને આને બધાને બોલાવતા. એ બાપાને એક ભજન બહુ પ્રિય હતું. એની 2 કડી ગાઉં. બાપા અવારનવાર એ ભજન કલાકારો પાસે ગૌરવતા કે અલ્લાહો નબીજી રે બુझ गई बतियां लाला ये तू ही रे नबीजी. પછી આ ઘટડામાં હો ગયા ઘોર અંધેરા. ઘટડામાં હો ગયા ઘોર અંધેરા. નબીજી રે लगाया घेरा घेरा रंग तो लगाया घेरा घेरा रे
જોઈને બોરીએ જાતું અને બીબા વિનાની કોઈ દી પડે નહીં ભાતું આજ વરહી છે સુહાતું એ મારા મગ મોલે ભૂલો રે પડ્યો રે હંસો આગણે મૂટીને આવ્યો ભૂલો રે પડ્યો રે હંસો આગણે મૂટીને આવ્યો તન મન દીકર છોડાયો માર્ગે માર્ગ અથડાયો ગમનો પડે રે એને ગમનો પડે રે એને લખનારે નામની રે ધૂળી રે રકામી બેલી અમે તારા નામની ધૂળી રે રકામી બેલી અમે તારા તો કોઈ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ગમે ચાખો કસુંબીનો એવી વાલી 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 જેવી વાલી દિલદારાની એ પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ રાજ લાગ્યો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો ઘોલી ઘોલી પ્યાલા ભર્યા રંગીલા તમે બીજો કસુંબીનો રંગીલા તમ બીજો કસુંબીનો રંગીલા તમ બીજો કસુંબીનો એવા દોરંગા એવા દોરંગા 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 એવા દોરંગા દેખીને દરિયા દેખીલા તમે બીજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો તો એવા મહાપુરુષોના પાળ્યા હોય એની ખાંભી હોય મેઘાણીભાઈ લખે કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજોગા રસ ખાંભી અને એ ખાંભી પર કોતરશો નહીં તમે કોઈ કવિતા લાંબી પણ તમે લખજો કે ખાક પડી યાગી કોઈના લાડકવાયા ખાક પડી યાગી કોઈના લાડકવાયા આવી રંગત ભગતી રંગત ભગતી રંગત ભગતી રંગત ભગતી સો સો જોડી સમરા ગણતી આવે આવે સમરા ગણતી આવે हे सरवर समर सेविका कोमल सेज बिछावे के घायल मरता मरता रे भारत मानी आजादी गावे हे घायल मरता मरता रे भारत मानी आजादी गावे पट पट बुलट पलट नट पट जट नट पट कट कट पट ललाय को पट कट पट कट कट दिनी कट मन डर पट मन जमना तट प्रकट मट टट टट सब सट कैंट कैंट समय गण रव पट भरत गरद पत गु गर रंग पत सौंदर्य शाम रमय जिय रंग पत सौंदर्य शाम रमय सर सर पर सर यमर सर यम सर कर कर वर सर मेल करे सर सर पर सर यमर सर यम सर कर कर वर सर मेल करे हरि हर
जय रंग बरसो दिल श्याम रमे 14 વરહની ચારણ કન્યા ભરે ધોળી ચારણ કન્યા લાલ ધોળી ચારણ કન્યા ભાકલ ધોળી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડ પડી કે ઉભો રે છે ગિરના કુત્તા ઉભો રે છે ગાગો જારા ઉભો રે છે કાયર દૂતા ઉભો રે છે ચોર તારા ઉભો રે છે ઉભો રે છે ઉભો રે છે હણતારો બળવીર ભાગ્યો રમેલી ને કાયર ભાગ્યો હાથનો હણતારો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો એ મોટો વીર મુછાળો ભાગ્યો અને ભૂંડા એક નાનકડી છોડી થી ભાગ્યો બાઈ થી ભાગ્યો તો જેના આંગણે બેઠા છીએ પ્રભાતિયાનો સમય થયો અનિલભાઈ એ ધન મોલાજી એ ધન મોલાજી ને ધન સાયાજી ધન તમારી સાયબી ધન મોલાજી એ ધન સાયાજી हे धन मौलाजी धन सायाजी धन तुम्हारी सायबी धन मौलाजी हो धन सायाजी आ धरती नो गाली चौकी धोजी ए रावटी आसमान की तीनों गाली चौकी धोरी रावटी आसमान की ए चंदा सूरज दीपक की ना ऐसी संपत शाम की धन मौलाजी हो धन सायाजी ये धन मौलाजी रे धन सायाजी धन तुम्हारी सायबी धन मौलाजी हो धन सायाजी અશોકન કહેવાય હા અનિલભાઈ હા अरे हल्का न मन द्वारिका में लई जाए कोडिलो कान जी गाना रे न सकूं तम विना अरे हल्का न मने हल्का न मन द्वारिका में लई जाए कोडिलो कान लो गाना रे न सकूं तम विना गाना रे न सकूं तम विना ગાના મને ગોમતી માનવ રાજ છબીલા ગાનડો ગાના રે ન શકું તો આજ નાઘેરા ડાયરાને અમે અમારા હૈયાની ખડલમાં ગોળી ગોળી ઘૂંટી ઘૂંટી અને કહુંબાના ખોબા અને ધોબા પાવાનો પ્રયત્ન કર્યો છે છેલ્લી કડી આજના કાર્યક્રમની કસુંબીના રંગની આ ए घोड़ी घोड़ी ए घोड़ी 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 ए घोड़ी घोड़ी प्याला भरिया रंगीला તમે લેજો કસુંબીનો રંગ રંગીલા તમે પીજો કસુંબીનો રંગ અરે એવા દો રંગા એવા બે રંગા એવા દો રંગા દેખીને એ ડર
દરિયા ટેકીલા તમે રેજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा अरे सुर की